સ્વાગત છે તમારું ફરી એક નવી વાર્તામાં। ભરૂચ શહેરની ગરમ બપોર હતી। જૂના બસ સ્ટેન્ડ પર હંમેશાની જેમ ભીડ ભરાઈ હતી। ક્યાંકથી આવતી ડીઝલની ગંધ, ચાની કીટલીનો સિટકારો, મુસાફરોનો અવાજ, ટિકિટ કાઉન્ટર પાસે લાઈન, રડતા બાળકો, માથા પર સામાન લઈને દોડતા લોકો અને આ બધાની વચ્ચે પ્લેટફોર્મ નંબર 3ની છેલ્લી બેન્ચ પર એક વૃદ્ધ મહિલા એકલી બેઠી હતી। સફેદ સાડી, હાથમાં જૂનો થેલો, પગ પાસે સ્ટીલનો ડબ્બો, ચહેરા પર થાક અને આંખોમાં એવી રાહ કે જેને શબ્દો નથી। લોકો પસાર થાય, જુએ અને આગળ વધી જાય। કોઈને લાગતું હશે કે કોઈની રાહ જુએ છે, કોઈને લાગતું હશે ગામથી આવી હશે, પરંતુ એ મહિલાની આંખોમાં વર્ષોનું દુઃખ અને આશા બંને બેસેલા હતા। બસ સ્ટેન્ડના ચા વેચનાર ઇસ્માઇલભાઈએ ઘણા દિવસથી એને જોઈ હતી। આજે નજીક જઈ પૂછ્યું, માતા, ક્યાં જવાનું છે? મહિલાએ ધીમેથી કહ્યું, મારો દીકરો લેવા આવશે। ઇસ્માઇલભાઈએ પૂછ્યું, કેટલા વાગે? એણે જવાબ આપ્યો, એ તો કહ્યું હતું થોડી વારમાં આવું છું। આ થોડીવારને 3 દિવસ થઈ ગયા હતા। મહિલાનું નામ હતું કમલાબેન, ઉંમર લગભગ 78 વર્ષ, ગામ દહેજ નજીકનું અને દીકરો જીતેન શહેરમાં મોટો વેપારી હતો। બસ સ્ટેન્ડના માણસોને આશ્ચર્ય થયું કે કોઈ દીકરો પોતાની વૃદ્ધ માને 3 દિવસથી અહીં મૂકી જઈ શકે, પરંતુ દુનિયામાં બધું શક્ય છે। કમલાબેનની વાર્તા ઘણા વર્ષો જૂની હતી, જ્યારે એનું ઘર ગરીબ હતું। પતિ નાનકડી દુકાન ચલાવતા। એક જ દીકરો જીતેન જન્મ્યો ત્યારે આખા ફળિયામાં લાડુ વેચાયા હતા। કમલાબેન એને ખોળામાં લઈને કહ્યું હતું, મારો દીકરો મોટો સાહેબ બનશે। ભાગ્યે થોડા જ વર્ષમાં પતિના અકસ્માતમાં ચીનવી લીધા। કમલાબેન વિધવા થઈ ગઈ, ઉંમર ઓછી, દીકરો નાનો। લોકો સલાહ આપે, બીજા લગ્ન કરી લે। કમલાબેન એક જ જવાબ આપે, મારું જીવન હવે મારો દીકરાનું છે। ત્યારથી એણે ઘર કામ કર્યું, વાસણો ધોયા, લોકોના કપડાં સીવ્યા, સવારમાં રોટલી વણી વેચ્યા, બપોરે ખેતરમાં મજૂરી કરી, સાંજે દીકરાને ભણાવ્યો। પોતે ભૂખી રહે પણ જીતેન માટે દૂધ લાવે, વરસાદમાં ભીંજાઈને સ્કૂલ ફી ભરવા જાય। દીકરાને ક્યારેય ખબર ન પડે કે માની ચપ્પલ તૂટેલી છે। એક વખત સ્કૂલ ટૂર માટે પૈસા જોઈએ। કમલાબેન પોતાની છેલ્લી સોનાની નથ ગીરવી મૂકી દીધી। જીતેન ખુશ થઈ ગયો, પૂછ્યું પણ નહીં કે પૈસા ક્યાંથી આવ્યા। જીતેન હોશિયાર હતો, કોલેજમાં ગયો, શહેરમાં નોકરી મળી, પછી વેપારમાં ગયો, પૈસા આવ્યા, કાર આવી, બંગલો આવ્યો, શહેરમાં નામ થયું। કમલાબેન ગર્વથી ગામમાં કહેતી, મારો દીકરો શહેરમાં મોટો માણસ છે। જીતેન શરૂઆતમાં માને સાથે રાખતો, પછી લગ્ન થયા હેતલ સાથે। હેતલને સાસુ ગમતી નહોતી, જૂના વિચાર, જૂની ભાષા, મહેમાનો સામે ઓકવર્ડ લાગે, આવી વાતો થવા લાગી। કમલાબેન બધું સાંભળી ચૂપ રહે। જીતેન કહે, મમ્મી તમે પણ એડજસ્ટ કરો, એ શબ્દોમાં પણ માને દોષ મળતો। કમલાબેન પૌત્રને વાર્તા કહે તો વહુ કહે, માતાજી બેડ ટાઈમ સ્ટોરીજ અમે અંગ્રેજીમાં કહીએ। રસોડામાં મદદ કરે તો કહે, તમારે બેસવું, પરંતુ એ બેસવું સન્માનથી નહીં, દૂર રાખવા માટે હતું। જીતેન ધીમે ધીમે પત્નીના શબ્દોમાં વહેતો ગયો। એક દિવસ મહેમાનો આવ્યા હતા। કમલાબેન જૂની સાડીમાં બહાર આવી અને મહેમાનોને પૂછ્યું, આ કોણ? હેતલ બોલી, અમારા ગામથી આવેલા સગા છે। કમલાબેનનું દિલ અંદરથી તૂટી ગયું, પણ દીકરાની ઇજ્જત માટે એણે કંઈ કહ્યું નહીં। રાત્રે જીતેનને ફક્ત એટલું પૂછ્યું, બેટા હું તારી માં છું ને? જીતેન બોલ્યો, મમ્મી નાના મુદ્દા પર ડ્રામા ના કરો। એ રાત્રે કમલાબેન બહુ રડી, પણ સવારમાં ફરી દીકરાને નાસ્તો આપી દીધો। થોડા મહિના પછી જીતેન બોલ્યો, મમ્મી તમારે થોડા દિવસ ગામ જઈ આવવું જોઈએ, હવા બદલાય। કમલાબેન ખુશ થઈ, હા બેટા ગામ જોઈ આવું। બીજા દિવસે કારમાં બેસાડીને ભરૂચ બસ સ્ટેન્ડ પર લાવ્યો, હાથમાં થેલો આપ્યો, કહ્યું, હું ટિકિટ લઈને આવું છું। કમલાબેન બેન્ચ પર બેઠી રહી। જીતેન ગયો અને પાછો ન આવ્યો। 1 કલાક, 2 કલાક, સાંજ રાત, લોકો બદલાયા, બસો આવી ગઈ, કમલાબેન બેઠી રહી। બીજા દિવસે પણ બેઠી રહી, મનમાં એક વિચાર, કદાચ કોઈ મુશ્કેલી પડી હશે, મારો દીકરો આવતો જ હશે। ત્રીજા દિવસે ઇસ્માઇલભાઈએ જોરથી પૂછ્યું, માતા ફોન નંબર છે? કમલાબેન થેલામાંથી કાગળ આપ્યો। ઇસ્માઇલભાઈએ ફોન કર્યો। જીતેન બોલ્યો, હું બહાર શહેરમાં છું, તમે એનજીઓને કહો। ઇસ્માઇલભાઈ ગુસ્સે બોલ્યા, આ તમારી માં છે। સામેથી જવાબ આપ્યો, હું હાલ કંઈ કરી શકતો નથી। ફોન કપાઈ ગયો। ઇસ્માઇલભાઈના હાથ કંપી ગયા। કમલાબેન આશાથી પૂછે, એ શું બોલ્યો? આવે છે ને? ઇસ્માઇલભાઈએ દિલ દબાવી કહ્યું, હા માતા, થોડું મોડું થશે। કમલાબેન શાંતિથી માથું હલાવ્યું, મારો દીકરો વ્યસ્ત છે। બસ સ્ટેન્ડના લોકો રોજ એને ચા આપે, કોઈ ખીચડી આપે, કોઈ પાણી આપે। કમલાબેન બધાને આશીર્વાદ આપે, પણ બેન છોડે નહીં। જીતેન મને અહીં શોધશે। 5મા દિવસે એક સમાજસેવી યુવતી આરતી ત્યાં આવી। એને વાત ખબર પડી કે કમલાબેનને વૃદ્ધાશ્રમ લઈ જવા માંગતી હતી। કમલાબેને ના પાડી, મારો દીકરો આવશે તો મને નહીં મળે। આરતીએ કહ્યું, માતા ત્યાંથી પણ શોધીશું। ઘણા સમજાવી, આખરે કમલાબેન તૈયાર થઈ। જતાં જતાં એણે બેન્ચ પર હાથ ફેરવ્યો, જાણે કોઈ સ્મૃતિને સ્પર્શતી હોય।
વૃદ્ધાશ્રમમાં કમલાબેન સૌને કહે, મારો દીકરો બહુ સારો છે. કદાચ પરિસ્થિતિ હશે, કોઈએ ક્યારેય એની મોઢેથી દીકરાની ફરિયાદ સાંભળી નહીં. મહિનાઓ વીતી ગયા. કમલાબેન દરવાજા પાસે બેસે, દરેક કારના અવાજે ચમકે. ફરી શાંત થઈ જાય. આરતીએ ઘણીવાર જીતેનને સંપર્ક કર્યો. એ પૈસા મોકલે. કહે, ખર્ચો હું કરું, પણ આવતો નહીં. કમલાબેન કહે, મને પૈસા નહીં, મારો દીકરો જોઈએ. એક દિવસ કમલાબેનની તબિયત બગડી. ઉંમર અને તૂટેલા દિલે શરીર હારી ગયું. હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરે કહ્યું, સમય ઓછો છે. આરતીએ છેલ્લી વાર જીતેનને ફોન કર્યો. જો આવું હોય તો હવે આવો. કદાચ છેલ્લી વાર જીતેનના દિલમાં કંઈક હલ્યું. એ દોડી આવ્યો. વર્ષો પછી હોસ્પિટલના બેડ પાસે ઊભો રહ્યો. કમલાબેન બહુ નબળી હતી, આંખો બંધ. જીતેન રડવા લાગ્યો. મમ્મી, હું આવી ગયો. કમલાબેન ધીમેથી આંખ ખોલી. ધૂંધળી નજરે દીકરાને ઓળખ્યો. ચહેરા પર પ્રકાશ આવી ગયો. આવી ગયો બેટા, મેં કહ્યું હતું ને આવશે. જીતેન જમીન પર ઘૂંટડીએ પડી ગયો. મને માફ કરી દો મમ્મી, હું બહુ ખરાબ માણસ નીકળ્યો. કમલાબેને કમતા હાથથી એની માથા પર હાથ ફેરવ્યો. મા માટે દીકરો ક્યારેય ખરાબ નથી થતો, ફક્ત ભટકી જાય છે. જીતેન રડીને બોલ્યો, હું તમને ઘરે લઈ જાઉં છું. કમલાબેન ધીમેથી બોલી, ઘર તો જ્યાં તું હોય ત્યાં જ હતું. પછી થોડી વારમાં કહ્યું, બેટા કોઈ દિવસ પોતાની સંતાન સામે આવી ભૂલ ના કરતો. જીતેન બોલ્યો, વચન. કમલાબેન સ્મિત કરી. હવે મોડું નથી. તું આવી ગયો અને એની પકડ ઢીલી પડી ગઈ. જીતેનની ચીસે આખું વોર્ડ ભરી ગયું. અંતિમ વિધિએ બસ સ્ટેન્ડના ઇસ્માઇલભાઈ, આરતી, સ્ટાફ અને એક અજાણ્યા લોકો આવ્યા, કારણ કે કમલાબેન એ બધાની મા બની ગઈ હતી. જીતેન તૂટી ગયો. એણે શહેરનો એક બંગલો વેચી કમલાબેન રાહઘર નામે વૃદ્ધ આશ્રય કેન્દ્ર શરૂ કર્યો, જ્યાં છોડી દેવાયેલા વૃદ્ધને રહેવા, સારવાર, સન્માન મળવા લાગ્યું. અને ભરૂચના જૂના બસ સ્ટેન્ડ પર એ છેલ્લી બેન્ચ આજે પણ છે. લોકો કહે છે, ત્યાં ક્યારેક સફેદ સાડીવાળી એક માં બેઠી દેખાય છે, દરવાજા તરફ જોતી, કારણ કે દુનિયામાં સૌથી લાંબી રાહ બસની નથી, સંતાનની હોય છે. અને જે માં વર્ષો સુધી રાહ જુએ છે, એના દિલમાં ગુસ્સો નહીં, ફક્ત પ્રેમ જ બચેલો હોય છે. આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. થેન્ક યુ.